હેલો દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે અત્યારે 9:30 અને આપણે દાદાના દર્શન કરી લીધા. દાદાના દર્શન કરીને હવે આપણે પૂછ્યું આપણા કામ આગળ અને જોતા રહેજો મારી સાથે. ગાય માતાની સેવા વાસ છે જેનામાં એ ગાય માતાની સેવા આપણે બધાને કરવી જોઈએ. આપણે ગાય માતાને ઘાસ ખવડાવીશું. જોતા રહેજો આગળ, બહુ બધી ગાય છે. ગાય માતાની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. મિત્રો, આજના આ પવિત્ર દિવસની બધાય મારા મિત્રોને હાર્દિક શુભકામના. આજે આ રામનવમીના દિવસે આપણે 500 વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા શ્રી પ્રભુ રામચંદ્ર ભગવાન અયોધ્યાની અંદર અત્યારે બિરાજમાન થઈ ગયા છે. તો આજના આ શુભ દિવસે અયોધ્યામાં તો દિવાળી છે, તો આપણે પણ અહીંયા દિવાળી મનાવવાની છે અને બધાને ભગવાન શ્રી રામચંદ્રના ગુણગાન ગાવાના છે. તો આપણે ભગવાન શ્રી રામચંદ્ર બધાના અહીંયામાં વસે એવી બધા જ મિત્રોને રાજ્ય શુભકામના. એની સાથે જય સિયારામ, જય માતાજી, જય મહાદેવ. તો ફાઇનલી મિત્રો, આપણે રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા નીકળી ચૂકી છે અને પાછળના મારા દ્રશ્યો તમે જોઈ શકો છો. ભગવાનની શોભાયાત્રા અને આગળ તમને બતાવીશ અને આપણી સાથે જોડાઈ રહેજો. જય શ્રી રામ.
આપણે આજની શોભાયાત્રાનો જે આનંદ લીધો એ ખૂબ જ સરસ ધૂમધામથી શોભાયાત્રા કાઢી. તો આપ પણ આપણા વિસ્તારની આજુબાજુ જે પણ ભગવાનની શોભાયાત્રામાં જોડાઓ અને એનો આનંદ લ્યો અને સાથે ધૂમધામથી શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા કાઢો એવી શુભકામના સાથે જય સિયારામ અસ્તુ. અને અમારા આવા અવનવા બ્લોગ સાથે જોડાવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. જય સિયારામ, જય માતાજી.